બરાબર. અને હમણાં અમે દવાખાના દાખલ કર્યો તો હમણાં જ આવી 5 દિવસ બરાબર. આરોગ્યથી કંઈક વાત કરવામાંથી બેઠા છે બરાબર. એટલે એ અત્યારે મચ્છરની તો વાત જાવ જેટલો ત્રાસ છે. તો તમને તો ખબર છે અત્યારે ઓલા સાદીપુરા નીકળ્યો છે. અત્યારે ગટર તમે જોવો ને તો પાણીને જો તમારા પપ્પાને રજૂઆત હતી બરોબર, વધતી ગટર હતી, ગટર રહીને આમ નાખી દીધી જે વાડી વિસ્તાર હતો. વાડી વિસ્તાર પેલા ગામ તળમાં કામ થાય વાડી વિસ્તારમાં ઈ ભાઈ ઓલા સરપંચે કીધું ને આટલું બધું કેમ ન થાય ઈ બધા મંત્રી સરપંચ એમ કે મારી વાડીમાં નાખ્યા હોત એમ થોડુંક હાલ નોટ ન થાય અને આ જે બધું આ સરપંચ નહોતું, ઈ પેલા સરપંચને કીધું કે ભાઈ ઈ તમારું થઈ જાય. બધાને કહે ને હવે તમારી પાસે અમે આવ્યા છીએ. હું કરી દઉં તમારે કોઈ પાછી નહીં કહેવાય. અમે તમારી પાસે ક્યારે આટલા બધા જણાવ્યા કે પાછી કહેવા માટે મને થાય તમે એક પછી પેલું શું થાય હું અરજી કરું રજૂઆત કરું પછી તમે પાછી કહી લો કે અમારે આ અરજી બાબત કઈ છે નહીં તો મારે તો ખોટે ખોટું પ્રશ્ન અમારે જ્યારે સમાધાન તમારો થાય રજૂઆત હું તમને આપણે જો એને વ્યક્તિગત કે વાંધો તમારો પ્રશ્ન ગટરનો છે ગટર નાખી એટલે તમારું પૂરું. હા બસ પૂરું. બ્લોક નો હોય બ્લોક નાખી દે એટલે પૂરું. આપણે એને બીજું કોઈ વાદ વિવાદ છે નહીં બરોબર. હું તમને શું કહું, એને કરવી પડે. તમે અમે આ કરવી હા હા તમારી વિરુદ્ધ અમે ન આવી, જ્યારે સમાધાન થાય ત્યારે તમે પહેલા બસ બસ હા હું એમ કહું કે આ વ્યક્તિને જે છે એનો રજૂઆત છે પ્રશ્ન હલ થઈ જાય. એ હલ થઈ જાય એટલે આપણે સમાધાન અમે ભાઈ, કાંઈ તમારે વાહ નહીં થાય એટલો વિશ્વાસ છે. આટલા માણસો આવ્યા ને કારણ કે તમારા પપ્પાએ એવી રીતે એ મારો બેઠા પપ્પા નહોતો. મોસે ના, ના, કાઢે એ દબાણ હોય હોય. કે નહીં બધે આવડા લોકો પર. દબાણ એમાં ક્યાં રહ્યું? એને કહેવાનું ભાઈ મારો પ્રશ્ન છે કોઈ પણ મને આજે હું 9 મહિને લડું છું મારી આમ દબાણ નહીં હોય હું એમ કહું કે ભાઈ કાંઈ નહીં તમે મારો જે પ્રશ્ન છે સોલ્વ કરી દો અમારે કાંઈ વાંધો નથી. આપણે બીજું તો ક્યાં કાંઈ છે વાંધો ને એમાં ક્યાં હોય તમને કોઈ માનો કે તમારે કોઈ આગેવાન કે ગામના આગેવાન કેવા આવે ભાઈ તમે હુકામ અરજી કહેવાનું આ ગટર નથી નાખતા અથવા અમારી પાણીની કે લાઇટની રજૂઆત છે એ કરો એટલે અમારે કઈ વાંધો નથી. કોઈ એની મંત્રી બીજું સાહેબ કાંઈ કે હમણાં જે વધુ શીખી ગયા છે એટલે મંત્રી સાહેબ ની રજૂઆત એવી મારે કરવી છે કે આની બદલી તાત્કાલિક થાય. બદલી હું નથી થવા દે એને તો કરવી જ છે. આ ભાઈ ના. બદલી નથી થતા તારે હવે એવું છે મેં એની ઉપર અત્યારે ઓલી મૂકેલ છે કેસ એની બદલે થઈ જાય કેસ મારો ઢકાઈ જાય. એને જે પેલા જે બધા વગર કીધે બધું કર્યું કે નહીં પણ તો તમે આમાં ઉલ્લેખ કરો, મારી વાત સાંભળો કે અમે એવું લખેલું અરજીમાં કે અમે વાલ્મીકી સમાજ બસ બસ કોઈ બી કામે ગઈ આ લોકો અમારે ભાવભેદ રાખે છે, આ અમારું ધ્યાન નથી દેતા. પછી મારી વાત સાંભળો અમને કૂતરું મિનિટ ઢળવી છે તે છતાંય અમને ઈ કેવું ગેરવર્તન કરે એ કે મારી વાતી મને એવું સરપંચ કરીને તમારે જવાનું આ પંચાયત આપણે સરપંચના ઘરે ન જવાનું આપણે ઈ પંચાયત નહીં કચેરીમાં જવાનું. આ મંત્રી એમ અમને કહે એમ આપણે મંત્રીનો હક નથી. જવાબ આપે છે. એવો જવાબ આપે છે ને અમને એવું લખે કે તમારે વાલ્મીકી સમાજને આ ઓફિસમાં નહીં આવવાનું આવું અમને આપણે ઉલ્લેખ અંદર અરજી હતી. ના ના કાંઈ વાંધો એટલે આ ભાઈનો એક મેળ આવી જાય ને બધી વાત હમાવાલાને એમ અને થાય કે અમારા આ કચરાનો તમે જે કહો છો ને, કચરાનો ઈ અમારે લેવાનો. બસ એમ જ તમારે બરાબર. હક છે. ત્રણે ત્રણ ગાડીઓ તમારે જ રાખવાની છે. બસ બરોબર છે. હાલો તો એમાં એવી અને અરજી આપણે અપાવો શાંતિથી તો બધાને થાય કામ ને. કરવાનું. એ અરજી આ લખી શેરી દે કદાચ પછી આપણે નીકળ્યા હોય 5 મિનિટ કોઈ કીધું ઊભો તો ઊભું રહેવાનું. બસ એમ. એ લોકો એવું તમારા પપ્પાને સમજાવ્યું કે ભાઈ તમારા છોકરાને મેં આપી આજે એ કદાચ 5 મિનિટ કોઈ ઊભું રહીને કીધું હોય નહીં ઊભા રહીને બહાર છે એટ્રોસિટી થશે એની જવાબદારી કોઈ નહીં એવું તમારા પપ્પાને પંચાયતે સમજાવ્યું. બરાબર. સમજાવ્યું એટલે તમારા પપ્પા બી ગયા. સમજી ગયું? એટલે હું તમને જે છે ફેંક લેવું કે આપણે કોઈ હારી બગાડવાનું નથી. નહીં, આપણે આપણે આમાં રોજગારીમાં પાંચ બધાને કામ મિનિટ, કરવાનું. 10 મિનિટ ઉભા રહો. 10 એમ મિનિટ કે ઉભા ભાઈ રહો. 10 મિનિટ આજે ઊભું રહો. આપણે કામ ઈ જ આપણે કરવાનું 15 છે. મિનિટ બીજું ઊભા આપણે કઈ કામ રહો. કરવાનું નહીં, છે. અને બે દી એકવાર તમે જવાનું. તો વિડીયો જોયો છે મહેસાણાનો હા, હમણાં હા, બન્યો. હા. તો હાલવી દીધો બધા ધરપકડ કરીને. હા હા જોયો તમે? જોયેલો છે. એટલે આપણે કાંઈ તમે બધા વ્યવસ્થિત જાગૃત થાવ ને હા, બસ હાલો, અમે તમારો તમને હક કરાવી તમને દઈએ. આપણે જાગૃત તમે અમને થાવ. આમાં કોઈ દે તમે કરતો ને. પછી તમે અમને કહો કે આ ઠેકાણે દેવો પછી મારી કાને બધું આવશે. સાહેબ જ દઈ દે આપણે ઓલી તમે લખી દો લખી દો અમને. પેલા અત્યારે અમને છે ને, પેલા તો ફર્સ્ટ ફોર્મના ગટરનું કરી દીધું. અત્યારે અમારા સમાજમાં એટલી તકલીફ પડે છે ને તેની વાત જાવે. હરિજનવાસમાં વાલ્મીકીવાસમાં કોઈ સુવિધા નથી. પછી વાલ્મીકી સમાજનું મહણિયું હવે આમાં છે ને તમને અત્યારે પંચાયતે તમારા ન્યાયિક માટે શેરમેન આપેલા છે બરોબર કાયદાકીય રીતે લેટર પેડ આપેલી છે હા. એટલે તમારી અરજી તમારે કરવા માટેનો લેટર પેડ લો. તમે મને લખી દો. ઈ મારા ઈ લેટર પપ્પાના પેડ નામમાં અમે છે ને, શીખો કરાવી દો. ઈ તમે એ જાઓ. અમને તો લેટર પેડ મળ્યો છે ને, તમે જે મને અરજી આપો ને એ અરજી મારા પપ્પાના લેટર પેડમાં હું લખી નાખું શીખો અને મારી દો. સિક્કો મારી દો. પછી અરજી આપી દઈ. પછી આપણે તમારા પપ્પા ક્યારે આવવાના ઈ ભાવનગર ગયા છે હજી. એટલે હાથ એના આવશે. કાગળ તમે લાવો 2 કાગળ લેતા આવો બરોબર 2 ઉપર લખી દો કે સહી સિક્કા કરી દે બરોબર પછી આપણે એક જણો જઈને તળાજે દઈ આવો વાત થાય પૂરી બધાને જવાની કઈ જરૂર નથી તમ તારે હું જાઉં પણ હું વાલ્મીકી સમાજમાં ન આવું એટલે હું ન જઈ બાકી હું તમારી પણ તમે અરજી અમારી દેવા મને સમાજની હારે વાંધો ટેકોદાર તો રહીએ પણ નથી. એ આટલું તો ઊભું એટલું. એમ નહીં અમે અરજી દેવા જઈએ તારે. ચોક્કસ. બરાબર એમ હા હા તમારે